તો નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આપણે આજે વાત કરવાના છે કે ગુજરાતના કયા જિલ્લામાં કેટલા ટકા વરસાદ વરસી ચૂક્યો છે અત્યાર સુધી. તો વાત કરીએ આખા ગુજરાતની, તો 68% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજી આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને આપણે મિત્રો બીજું સમજશું કે કયા જિલ્લામાં ભારે વરસાદ અને કયા જિલ્લામાં ઓછો વરસાદ પડી ચૂક્યો છે. તો મિત્રો હું તમને એક ટેબલ બતાવીશ, તે પ્રમાણે વરસાદ વરસી ચૂક્યો છે જે આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવી છે. તો તમને સહેલાઈથી સમજાઈ જાહે અને તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે એ તમે જોઈ શકશો. તો મિત્રો આખા ગુજરાતની વાત કરવા જાય તો 68.91% વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં જોઈએ એટલે કે સાઉથ ગુજરાતમાં 72% વરસાદ વરસી ચૂક્યો છે. તે સારામાં સારી બાબત કહેવાય. અને ઉત્તર ગુજરાતમાં જોવા જાય તો નોર્થ ગુજરાત એટલે 71% વરસાદ વરસી ચૂક્યો છે. અને કચ્છની વાત કરીએ તો મિત્રો 70% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો વાત કરીએ મિત્રો પૂર્વ મધ્ય ગુજરાતમાં 69% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેમાં 63% જ વરસાદ વરસી ચૂક્યો છે. કેમ કે મિત્રો ગુજરાતમાં જોવા જાય તો સૌરાષ્ટ્રમાં અત્યારે તો સારો વરસાદ પડી રહ્યો છે, પણ આંકડાના હિસાબે હજી વરસાદ ઓછો પડ્યો છે. તો આશા રાખીએ છીએ કે વરસાદ સારો થાય ત્યાં પણ. તો મિત્રો આપણે આજ તો જોયા ગુજરાતના અલગ અલગ ભાગો વિશે. તો આપણે હવે જાણવાનું છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ વિશે, ક્યાં કેટલો વરસાદ પડી ગયો. તો આપણે પાછા ટેબલ ઉપર જઈ તો મિત્રો તમે જોઈ શકો છો કે આલીસેટ જિલ્લા છે અને તેના પર્સેન્ટેજ છે કેટલા ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો અમદાવાદની વાત કરીએ તો 83.5, આણંદમાં 112 અને અરવલ્લી જિલ્લામાં 99.3%, બનાસકાંઠામાં 134.8% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો વાત કરીએ મિત્રો ભરૂચની 107.7% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. છોટા ઉદયપુરમાં 100.5% વરસાદ, દાહોદમાં 81.3% વરસાદ, ડાંગમાં 94.6%, ગાંધીનગરમાં 77.5% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આપણે જઈએ સૌરાષ્ટ્ર તરફ તો સારામાં સારો વરસાદ વરસી ચૂક્યો છે. વાત કરીએ દેવભૂમિ દ્વારકા 166.1%, ગીર સોમનાથમાં 103.1%, જામનગરમાં 106.9%, જૂનાગઢમાં 127.6%, કચ્છમાં 125.3% વરસાદ સારામાં સારો વરસી ચૂક્યો છે. તો વાત કરીએ નર્મદામાં 99.2%, નવસારીમાં 100.3%, પંચમહાલમાં 93.9%, પાટણમાં 87.9%, સાબરકાંઠામાં 127%. તો વાત કરીએ સુરતમાં 112%, તાપીમાં 106.9%, વડોદરામાં 73%, વલસાડમાં 116%, અમરેલીમાં 99.5% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો આગળ જઈએ તો વાત કરીએ ભાવનગરમાં 140 અને બોટાદમાં 138.7% વરસાદ વરસી ચૂક્યો છે. તો મિત્રો વાત કરીએ બીજા જિલ્લાની, જૂનાગઢમાં 127.6%, કચ્છમાં 125.3%, મોરબીમાં 98.2%, પોરબંદરમાં 156.5%, રાજકોટમાં 100.4% અને સુરેન્દ્રનગરમાં 115%. તો લગભગ બધા જિલ્લા આવી ચૂક્યા છે કે ક્યાં કેટલો વરસાદ પડ્યો. તો તમે મને કમેન્ટમાં જણાવશો કે ક્યાં તમારા જિલ્લામાં કેટલા ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.